મહેનતની વાતો આપણે બહુ સાંભળી છે, પણ મહેનતનો સ્વાદ તો કેવલ એ જ વ્યક્તિ જાણે છે જેને સફળતા સુધી પહોંચવામાં વર્ષો લાગ્યા હોય. દરેક ખૂણો અજમાવ્યો, દરેક ના સાંભળી, છતાં જો આગળ વધવાની ઈચ્છા જીવી રહી હોય તો સમજી લો કે મહેનત જીવંત છે. આજની વાર્તા એવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિ વિશે છે. સાંભળો અને શેર કરો. આજની વાર્તા સાયકલ રિક્ષા ચલાવનારે પોતાના દીકરાને બ્રેઇન સર્જન બનાવ્યો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી વખત માતા પિતા બહુ સામાન્ય હોય તેમ છતાં પણ પોતાના સંકલ્પ બળથી પોતાના સંતાનોને મહાન બનાવતા હોય છે. પણ આજે મારે જે વાત કરવી છે એ એકદમ અતિ સામાન્ય, અને એ હરિદ્વારના એક સાયકલ રિક્ષા ચલાવનારની વાત કરવી છે. અને આ વાતનું લગભગ 25 વર્ષ પહેલાંના અનુસંધાનમાં વાત કરું છું. મારે દરેક વખતે અમે બંને હરિદ્વાર 1 થી 1.5 મહિનો દરેક વર્ષે રોકાવા માટે જતા. ત્યાં આસપાસમાં ફરવા માટે મોટે ભાગે સાયકલ રિક્ષાનો જ ઉપયોગ કરવાનું વધારે થતું, કારણ કે ત્યાં બીજા વાહનો તાત્કાલિક મળે નહીં. એટલે એક સાયકલ રિક્ષાવાળો અમારે વારંવાર જવાનું થતું, ત્યારે અમારી સાથે એનો સંપર્ક થઈ ગયો. યુવાન હતો, હજી માત્ર 17-18 વર્ષની એની ઉંમર હતી, અને એ દરેક વખતે અમે જ્યારે જઈએ ત્યારે એ આપોઆપ ત્યાં અમારા રહેઠાણના સ્થળ ઉપર અમે એને ફોન કરીએ એટલે તરત આવી જાય. એ તો સાધારણ શરૂઆત થઈ, પણ હકીકતમાં આપણે એનાથી આગળ વધીએ તો ધીમે કરતા દરેક વખતે અમારે જેટલો વખત રોકાઈ ત્યાં સુધી અમારે માટે હાજર થઈ જાય. સમય જતા એમના લગ્ન થયા, એ હરિદ્વારમાં સ્થિર થયા, પોતાનો વ્યવસાય બરોબર સારી રીતે ચલાવતા હતા, પ્રમાણિકપણે ચલાવતા હતા, અને એકદમ સારી રીતે પોતાનું ઘર પણ ચલાવતા. એક વખત એમને અકસ્માત થાય છે, અને એ અકસ્માતમાં એનો એક પગ એનો કાપવો પડ્યો. રિક્ષા ચલાવી શકે એવી સ્થિતિ ન જ હોઈ શકે, આપણને ખબર છે. પણ જ્યારે અમે બીજા વર્ષે, એના પછીના વર્ષે જ્યારે જવાનું થયું, ત્યારે એ યુવાન પોતાની જે ઘોડી હોય અને ઘોડીની મદદથી એને જે ચાલવાનું હોય એના અનુસંધાનમાં એ ઘોડીની અંદર નીચેના ભાગમાં એક ચોરસ કટકો લગાડ્યો, અને એ ચોરસ ગાડીનો નીચેનો ભાગ એક પેડલ ઉપર મારી અને પેડલને ચલાવે, એક પગ પોતાનો ઓરિજિનલ, અને એ રીતે એ પોતાનું આ રિક્ષા ચલાવવાનું કામ કરતા હતા. અમને આશ્ચર્ય થયું. એમને પૂછ્યું કે ભાઈ, આ શું થયું? ત્યારે એને એમ કીધું કે મારો રિક્ષા એક અકસ્માત થયો, અને હકીકતમાં આ રીતે હું ચલાવું છું. ત્યારે મેં એમને કીધું કે તમે જરા વિગતથી વાત કરો કે આવું કેમ બન્યું? ત્યારે એણે એમ કીધું કે મારા જીવનની અંદર હું જ્યારે ખરેખર દાર્જિલિંગની આસપાસના વિસ્તારમાં રહેતો હતો, અને મારા સંતાન જે થાય, લગ્ન પણ થયા નહોતા, ત્યારે મારે મારા સંતાનને બહુ મહાન બનાવવા માટેની મારી પોતાનો સંકલ્પ હતો. આજે મારો દીકરો 6-7મા ધોરણમાં ભણે છે, પણ મારી પોતાની ઈચ્છા છે કે એ દીકરો સારામાં સારો ડૉક્ટર બને. મેં એમને કીધું કે હવે આ પરિસ્થિતિમાં તમને કેવી રીતે અનુકૂળ થશે? તો કે 100% અનુકૂળ થશે. અને આ પરિસ્થિતિને કારણે અત્યારે માણસો મારા તરફ એક સારી લાગણી બતાવે છે, કરુણાની લાગણી બતાવે છે, અને મારો જે સંકલ્પ છે એ સંકલ્પની અંદર મને મદદ પણ કરે છે. આ વાતને બહુ લંબાણથી હું નથી લઈ જવા માગતો, અને સમય જતાં એ આગળ કરતાં પોતાની રિક્ષા ચલાવે. આ રીતે રિક્ષા ચલાવતા જે કાંઈ બચત થાય, બચતનો ઉપયોગ કરી અને એને ઋષિકેશની એક મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી જાય છોકરાને. એ જ્યારે ખરેખર 12મું પાસ થાય છે ત્યારે એ ડૉક્ટર પણ બની જાય છે. દહેરાદૂનની અંદર અત્યારે પ્રેક્ટિસ પણ કરે છે, અને ઉત્તમ પ્રકારે એ દહેરાદૂનની અંદર એ દીકરો, એટલે કે આ જે સાયકલ ચલાવનાર હતા, એનો દીકરો જે ખરેખર એક બ્રેઇન સર્જન તરીકે કામ કરે છે. મિત્રો, આપણે કલ્પના પણ વિચારી શકતા નથી કે એક સામાન્ય મજૂર કે જે પોતાના ભરણ પોષણ માટે
રિક્ષા ચલાવવા માટે છેક દાર્જિલિંગના વિસ્તારમાંથી હરિદ્વારમાં આવે અને ત્યાં એના મનમાં એક જ ધૂન હતી કે મારે મારા દીકરાને ડૉક્ટર બનાવવું. અને આખરે એ ડૉક્ટર બને છે, સારી રીતે બનાવે છે. અને એ બાબત તો ઠીક છે, પણ મેં એમને પૂછ્યું કે હવે તમારો દીકરો ડૉક્ટર બની ગયો, દેહરાદૂનમાં એ નોકરી પણ કરે છે, તો પછી હવે તમે રિક્ષા શું કામ ચલાવો છો? ત્યારે એણે એમ કીધું કે મેં જેના સાધન દરમિયાન હું મારા દીકરાને ડૉક્ટર બનાવી શક્યો એ સાધન મારા માટે ખૂબ અગત્યનું છે. એટલે દીકરો ઘણું કમાય છે, પણ છતાંય મેં નક્કી કર્યું છે કે હું દરરોજ સવારમાં 1 કલાક અને સાંજે પણ 1.5 કલાક હું આ રિક્ષા મારા પોતાના જીવનના અસ્તિત્વ સુધી હું ચલાવીશ. હું ચલાવી શકીશ ત્યાં સુધી ચલાવીશ. મેં એમને કીધું કે દોસ્ત, તારી ખરેખર વાત બહુ સારી છે, પણ મને એમ લાગે છે કે હવે તારે ખરેખર આ મહેનત ન કરવી જોઈએ. તો કે શું કરવું જોઈએ? એટલે મેં એમને એક બતાવ્યું કે તને આ સાધન તરફ બહુ સારો રસ છે, તો તું આ સાધનની પૂજન ગાઈ લે. તું તારે ઘરે રાખ, તારા ઘરની અંદર એક સારી જગ્યા ઉપર રાખ આ રિક્ષાને, અને સાથોસાથ રોજ તું અને તારો દીકરો અને તારા પત્ની એ દરરોજ સવારમાં આ સાધનની પૂજન કરો. કારણ કે જેને તમારા દીકરાને મહાન બનાવ્યો છે, અને એ અનુસંધાને તમે જઈ શકશો કે એ આજે પણ એ પોતાના ઘરે, હવે તેનું ઘર પણ ત્યાં બહુ મોટું છે, ઘણું મોટું છે, એકદમ જેને બંગલો કહી શકાય એવું ઘર છે. અને એની અંદર એ પોતે આ રિક્ષાને હજી પણ ઘરમાં રાખે છે. ચારે બાજુ એ કાચના પેલા એને પોતે કાચ રાખ્યા છે, અને ખરેખર એને મંદિરની જેમ પૂજન હજી પણ કરે છે. મિત્રો, આપણે ઘણી વખત આવું કરી છે. આવો એક સુરતમાં પણ વ્યક્તિ છે કે જે પોતે રિક્ષા નહીં પણ રોકડી ચલાવતો હતો, અને આજે હીરાનો એક બહુ મોટામાં મોટો વેપારી, બહુ મોટો ધનાઢ્ય માણસ છે. એ પોતાના ઘરની અંદર આ રેકડીને મંદિરના ફોર્મમાં ગોઠવી અને બધા જ કુટુંબના સભ્યો રોજ એનું પૂજન કરે છે. વાત ખૂબ મજાની છે. પોતે જેના સંદર્ભની અંદર, જેને કારણે પોતે ખરેખર આગળ આવ્યા અથવા તો પોતાનું કુટુંબ આગળ આવ્યું, એ વસ્તુને ક્યારેય ભૂલવી ન જોઈએ. અને એ વાત આપણે સમગ્ર સમાજને, આ વાર્તા આપણને શું સંદેશો આપે છે? આ વાર્તા આપણને સંદેશો આપે છે કે આપણા જીવનમાં જેના દ્વારા, જે સાધન દ્વારા આપણી પ્રગતિ થઈ હોય, એ સાધનને કોઈ દિવસ ભૂલો નહીં, અને એ સાધનની હંમેશા જીવનભર પૂજન કરો. એટલું જ નહીં, એનાથી આગળ પણ હું એમ કહું કે કોઈ પણ માણસ છે પોતાના જીવનમાં જે આગળ વધ્યો છે, એ આગળ વધ્યો એ કોઈને કોઈ પોતાના અન્ય કોઈ વ્યક્તિના સહકારથી આગળ વધ્યો હોય. એમને કોઈએ મદદ કરી હોય તો જ એ આગળ વધી શક્યા હોય. કોઈને એકદમ જમીનથી ઊંચકી અને ઊંચાઈ ઉપર લઈ ગયા હોય તો જ એ પોતે આગળ વધ્યા હોય. તો મારે એમ કહેવાનું છે કે તમને જો કોઈ પણ વ્યક્તિએ તમારા જીવનમાં એક જો ક્રાંતિ કરી હોય, તમારા જીવનને એક ઊંચાઈ ઉપર લઈ ગયા હોય, એવી કોઈ પણ વ્યક્તિ તમારી પોતાની હોય, તો તમે ચોક્કસ એને ક્યારેય ભૂલતા નહીં. માત્ર એક હું નથી કહેતો, હું તો એમ કહું છું કે દરેક માણસે પોતાના જીવનમાં આગળ વધેલા કોઈ પણ માણસ છે એવા માણસનું એક લિસ્ટ બનાવવું જોઈએ, અને એ વ્યક્તિને હંમેશા ક્યારેય ભૂલવું નહીં. કારણ કે તમારા જીવનના એક મોટા મકાનની ભૂમિકા ઉપર તમારું જે જીવન ઊંચાઈ ઉપર પહોંચ્યું, એના પાયામાં આ વ્યક્તિ છે, અને એ વ્યક્તિને તમે ક્યારેય ભૂલતા નહીં. મોટે ભાગે મારો અનુભવ, મોટા ભાગનાનો અનુભવ એવો છે કે જેને કારણે કોઈ પણ માણસ આગળ વધ્યો હોય, જેને કારણે આપણને દિશા મળી હોય, જેને કારણે આપણે ઊંચાઈ પર પહોંચ્યા હોય, શક્ય ત્યાં સુધી એવા માણસોને સામાન્ય રીતે ભૂલી જાય છે, અથવા તો એવા માણસોને ક્યાંય યાદ પણ કરતા નથી, અને પોતાના જીવનમાંથી એને કાઢી નાખે છે. અને એની પાછળનું શું કારણ હોય તો આપણને ખબર નથી, પણ પોતાની જે મહત્તા છે, એ મહત્તા પોતાના જ કારણે છે એવી માન્યતા માનતા
કોઈ પણ માણસ છે એ ખરેખર આ લેવલ ઉપર જાય છે. મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે આપણા જીવનને ઊંચાઈ ઉપર લઈ જનાર કોઈ પણ માણસ, નાનો કે મોટો, એને જીવનની અંદર તમે હંમેશા પૂજનીય સ્થાન ઉપર રાખજો. એ લાગણી વ્યક્ત કરી અને મારી વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.